અહીંયા કેમ છો બધા? જો રાજકોટ છે ને, એક ભાઈએ રાજકોટ સુધી પહોંચાડી દીધું હતું, લાંબા બંદરથી દેવસીભાઈ ભુવા. લાંબા બંદર, હવે આ ક્યાં આવ્યું એ મને નથી ખબર. લાંબા બંદર ગામથી દેવસીભાઈ ભુવા એક ઘીનો ડબ્બો, 2 ગોળના ડબ્બા અને 2 લોટના કટા, આ બધું મોકલું હતું, પહોંચી ગયું છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર. એક ઘીનો ડબ્બો છે, 2 ગોળના ડબ્બા છે અને આ 2 લોટના કટા છે. અને આ ઘીનો ડબ્બો છે અને આ 2 ગોળના ડબ્બા છે. તો દેવસીભાઈ ભુવા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર છે. તમે રાજકોટ મોકલાવ્યું હતું ને રાજકોટથી અહીં આશ્રમે પહોંચી ગયું છે. તમારો ખૂબ ખૂબ આભાર. કે કેટલો બધો ભાવ પ્રેમ તમને લાગણી હશે. આપણે તો ક્યારેય મળ્યા નથી ને મારે તો વાતય નથી થઈ, પણ તો પણ તમારો ભાવ પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો. અને તમે મોકલું છે આ બધું આશ્રમ માટે. તો એવું કહું કે તમે મોકલું એટલે તમારો આભાર તો ખરો જ, વિશેષ ને વિશેષ. પણ ક્યારેક રૂબરૂ પધારો, રૂબરૂ આપવા આવો ને તો વધારે આનંદ થશે કે તમે આશ્રમની મુલાકાત લીધી અને રૂબરૂ આવ્યા. તો દેવસીભાઈ ભુવા પરિવાર સાથે ભાઈ ફ્રી હોય ત્યારે પધારો. અને તમારો ખૂબ ખૂબ આભાર. જો અવેડો ભરાઈને ગાયું બિચારી પાણી પીવે, જો તે પીવે જ છે, રોજે પીવે જ છે ને ગાયું, આવતી જાતી બિચારી પીવે જ છે. નાવું છે એમાં બંધ કરીએ જા. ગાય વાછડા ને બધું પીવે. અહીંયા ગાયુંનું છે, માણસનું છે, બધાનું છે પીવાનું પાણી. અચ્છા, લાંબા બંદર દ્વારકાની બાજુમાં આવે એમ ને? સરસ. લ્યો જો પૂરણ કામે કેટલું બધું થઈ ગયું છે, હજી થઈ જશે ધીરે ધીરે. આ એકદમ હાઈવે છે તો તમે જોઈ શકો છો. એકદમ આ રાજકોટ અમદાવાદ હાઈવે છે. પીવડાવવાના એને કઈ ચાલુ કરતો, પીવડાવવાના હોય. બધાનો ખૂબ ખૂબ આભાર. દેવસીભાઈ ભુવા ભાઈ, વિશેષ તમારો આભાર. ધીમે ધીમે સરસ વૃક્ષ થવા માંડ્યા છે. અમે ગયા વર્ષે વાવ્યા હતા પણ જો આટલા થયા છે. બહુ વાર લાગે, તડકાઈ બહુ પડતા હોય. માનવી દિવાલમાં રખાય એટલે છે ને ખાડો ન પડે. આ બસ આમ જો, આ ધરો કહેવાય. આ છે ને ગણપતિ દાદાને રોજ ચડાવાય. હા બહુ જ સારું. રોજે ધોઈને 2-3 આ છે ને ગણપતિ દાદાને ધરાવાય. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ગરમી બહુ જ સખત તાપ પડે છે. બહુ એટલે બહુ જ તાપ પડે, સખત. દેવભાઈ રબારી, સેવા તમારી કદી નિષ્ફળ નહીં જાય. આપણે સેવા કરીને કાંઈ ભગવાન પાસે માગતાય નથી ને એવું કાંઈ જોતુંય નથી. બસ ભગવાન રાજી થાય એટલે બહુ થઈ ગયું. માણસ માટે કે આપણને સેવા કરીને આપણને કંઈક ફળ મળે એટલા માટે આપણે સેવા કરતા જ નથી. ભગવાને ઘણા આપણને સુખી કર્યા છે. બસ આ તો એવો એક કે કોઈ પણનું દાન આવે તો આપણે બરાબર વાપરી અને ભગવાનને રાજી કરી અને દીન દુખિયાની સેવા કરી. બસ આશ્રમે જ છું.
નખરા પાણીના ક્યાં કરો? બહુ મજા આવે, બહુ મજા આવે નાવાની, નાવાની બહુ મજા આવે. ના વરસાદ નથી, બહુ જ ગરમી છે આજ તો, બહુ સખત તાપ છે. અમૃતબેન જય સ્વામિનારાયણ, કેમ છો? ગોંડલ વરસાદ છે? અહીં તો કાંઈ નથી. અહીં વરસાદ નથી, સખત ગરમી છે. ચાલો બધા લખજો કોણ ક્યાંથી જોવો છો ને તો ખ્યાલ આવે. અમૃતબેન તો અમારે ઓસ્ટ્રેલિયાથી જોવે છે. પછી કોમલબેન ગોંડલનું કીધું એટલે ગોંડલથી, મને બેની ખબર છે. ચાલો પછી રાજેશભાઈ રાજ્યગુરુ એ જામનગરથી. એક દિવસ ખાલી એટલું જ લાઈવ રાખવું છે આપણે કે કોણ કયા ગામથી ફોલો કરે છે ને એટલું જોવું છે આપણે કે ક્યાંથી ક્યાંથી લોકો આપણને ફોલો કરે છે ને આપણે એને જોઈ શકીએ છીએ ને એકબીજા આપણે વાત કરી છીએ. જય સ્વામિનારાયણ. હા એનો વિડીયો લઈ લીધો. હા કરી દો, વાંધો નહીં. ઠીક, તમે અમદાવાદથી, પછી મોનાબેન અમરેલીથી, જયદીપભાઈ રાજકોટથી, અશોકભાઈ મોરબીથી. સરસ લ્યો. રેખાબેન કંપાલાથી. ઓહો, મિલન પટેલ ખેડાથી. પછી અમૃતબેન, અમારા બીજા અમૃતબેન આવ્યા એ લંડનથી. મજામાં છી હોય એકદમ. દિલસુખભાઈ સાળંગપુરથી, ભરતભાઈ મીનાવાડાથી, ખેડા ડિસ્ટ્રિક્ટ. અચ્છા, લીંબડીથી. લીંબડી વાળાને મોબાઈલમાં ન જોવાય, આશ્રમે આવી જવાય. આપણો નજીક જ કહેવાય. કીર્તભાઈ સોની અમદાવાદથી. અચ્છા, યુગાંડાથી. અશ્વિનભાઈ જસદણથી. તમારું તો બોયલી હું જામનગરથી. રાજેશભાઈ. ભૂમિબેન આથી જાણથી, અમારે ભૂમિબેન. પછી રણજીતભાઈ હળવદથી. હાલો જેની ખબર છે એનું હું કહી દઉં. નરેશભાઈ રામાણી રાજકોટથી. સરસ. હા તમે કોડ ગામથી રણજીતભાઈ. જયંતિભાઈ પીપરડી આલા ખાચરની. ઝાલા અરવિંદભાઈ જયસ્વામી બેચરાજી તાલુકો ગામ ફીચડી. ઘણા જો આપણે ગામે ઘણા બધા ન જાણ્યા હોય, કેવું જાણવા મળે. હા શું કરવું? હા વાંધો. રાજેશભાઈ પોરબંદર. કોલીખીડા એવું નામે નો સાંભળ્યું, જોવો જીને. મંજુબેન રાજકોટથી. હરેશભાઈ ગરણી ગામથી. કાજલબેન રાજકોટથી. પ્રવીણભાઈ મહેસાણાથી. ઝાંઝરકા. ઝાંઝરકા એટલે આપણે ધોરાજી પાસે, ખબર નહીં હવે. ભરતભાઈ બોડિયા. બોડિયા તો અમારી બાજુમાં ને. મોરબીમાં કાંઈ કામ હોય તો કહેજો ચોક્કસ. જય સ્વામિનારાયણ. પકડતો. એ તો મોટા કે તો એમ કેવાય. હા એમાં સામે એમ પ્રશ્ન નો કહે તો મને નહીં આવડતી હોય, તને આવડતી હોય તો એમ કહેવાય. હા હું એમ જ કરું એમ કહેવાય. તો મોટા કે ને એટલે એવું એમ કહેવાય એને. મને કોઈક મોટા કે તું નથી કહેતી હા એમ, મને આવડતું હોય તો એવું નથી કહેતી હા એમ કરીશ. રીનાબેન સાવરકુંડલાથી. પછી દિલીપભાઈ જીંજાવદરથી. સુરતથી ધંધુકા પાસે ઝાંઝરકા. અચ્છા દિલીપભાઈ, સરસ લ્યો. જયમાં મોગલ. અચ્છા પારુલ કોલેજ પાસે. પારુલ યુનિવર્સિટી એટલે બરોડા હે ને. અજયભાઈ સુરત.
ધંધુકા પાસે ઝાંઝર કા. હા ભાઈ, મને ખ્યાલ આવી ગયો. પેલા તમારે મહંત પેલા શંભુદાસ છે ત્યાંથી ને, મને યાદ આવી ગયું. લાંબા દ્વારકા જિલ્લો. નટુભાઈ સરસ. કિંજલબેન શાહ રાજકોટથી. જય શ્યામાબેન તમારી બાજુમાં બોડિયા. સરસ, આવજો હો. શિવરાજસિંહ થી. એ ક્યાં આવે શિવરાજસિંહ? ખ્યાલ નથી હો. અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. લીંબડી ને સાયલા વચ્ચે બલદાણા ગામ, તાલુકો વઢવાડ અને જિલ્લો સુરેન્દ્રનગર. વિજયભાઈ ગોંડલથી. મારું જન્મભૂમિ ગોંડલ જ છે. ગોંડલની બાજુ ગુંદાળા. વિશાલભાઈ બોમ્બેથી. સરસ લ્યો. હા, કાલે એકાદશી છે. બરાબર, એકાદશી તો રહેવી જ જોઈએ બધાને. વરસાદ છે નહીં પણ આવે એવું થયું છે. આવે તો સારું, બહુ ગરમી છે. હર્ષદ માતા પાસે પોરબંદર. સરસ. હું થોડીક ફ્રી થાઉં ને એટલે એક ગામ આપણે મુલાકાત લેવી છે. કાલે એકાદશી છે. એકાદશી તો રહેવી જ જોઈએ એમ. એવું નથી કે હું સ્વામિનારાયણ છું એટલે કહું છું. બધા શાસ્ત્રોમાં આવે છે કે એકાદશી તો રહેવી જ જોઈએ. 10 ઇન્દ્રિયો અને 11મું મન, એને જીતવા માટે રહેવી જોઈએ. કે એક દિવસ આપણે અન્નનો ત્યાગ કરી અને ભલે કોઈ શરીરથી સશક્ત ન હોય તો ફરાળ લઈને પણ 5 વાર ફરાળ લઈને પણ એકાદશી કરવી જોઈએ. એકાદશીના દિવસે અન્ન ખાય ને તો મા બાપને હત્યા કરીને એટલું પાપ લાગે છે. પછી આપણે મા બાપ જાય પછી આપણે બધી ક્રિયા કરી તો પેલા જીવતા જ એકાદશી કરી તો કેટલું બધું પુણ્ય મળે. સુરતથી. અચ્છા, ચાલો, સરસ. ભૂમિકાબેન આશ્રમ એટલે હું કઈ સમજી નહીં. ધર્મેશભાઈ રાઠોડ બેન, હું નવસારીથી. સરસ સરસ. અચ્છા, તમે વિજયભાઈ માંડણ કુંડલાથી. જોયું, હાલો ચાલો. નૈનાબેન બાબરાથી. આવો બેન હવે રોકાવા. અચ્છા, તમે અમારે સેવાવાળા ઉષાબેનના બેન બોલો, રાજકોટથી. અચ્છા, ઘણી. હા, માવઠું થાય તો તલ બગડે પણ બધા તો આ વરસાદનું તો વાવણી વાવવા માંડ્યા છે ને. મેં તો એવું સાંભળ્યું કે વાવણી લોકો વાવવા માંડ્યા છે. બેન, હું દાહોદથી. મુકેશભાઈ સરસ લ્યો. હરકાંતભાઈ મોટા મહિકાથી. મોટા મહિકા મારા મામાનું ગામ. વિરડિયા મારા મામાનું ગામ. ધ્યેય સુરતથી. ધ્યેય પટેલ સુરતથી. સરસ. ભૂમિકાબેન અમારે આશ્રમમાં આવું છે. ચોક્કસ પધારો, ચોક્કસ પધારો. અમારા મેહુલભાઈ પીપળિયા સુરતથી જોવે છે. જેની ખબર હોય એનું તો હું જ કહી દઉં. તેજસભાઈ બેન, હું રાજકોટથી. સરસ. ધર્મેશભાઈ ભાવનગરથી. સરસ. બધાનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. ખીમત ગામથી. ખીમત ગામ ક્યાં આવે, કઈ ડિસ્ટ્રિક્ટમાં આવે કાંઈ ખ્યાલ નથી હો. જો આમાં કેટલા બધાને જાણવા મળશે. અમે શાણ વાક્યાથી તમને નિહાળી રહ્યા છીએ. ઈ ક્યાં આવે? ઈ નથી સાંભળ્યું. ભરતભાઈ ચોવટિયા. ઈ ક્યાં આવતું હશે ખબર નથી હો. ક્યાંય ખ્યાલ નથી. જો આવા ગામ આપણે સાંભળાય ન હોય ને આમાં, જેથી કરીને પૂછ્યું તો મને આજે ઘણું બધું જાણવા મળશે ને. જયદેવસિંહ રાજપૂત. જય સ્વામિનારાયણ ભાઈ. જય સ્વામિનારાયણ. અશોકભાઈ પટેલ, મારી પત્ની તમને મળવા માટે ઉત્સુક છે તો બેનને લઈને આવજો, ચોક્કસ લઈને આવજો. હરેશભાઈ ચોવટિયા સુરતથી. સરસભાઈ. અશ્વિનભાઈ પટેલ કેન્યા. કેન્યા તો હું આવી ગઈ. ચાલો, આફ્રિકામાં. દીક્ષિત સોની અમદાવાદથી. સરસ. તમે ડિસેમ્બરમાં આવો ત્યારે આવો છો, ચોક્કસ આવજો ને પાછા રોકાવેમાં આવજો. વિદેશથી આવે ને એને તો 2-4 દી અહીંયા આશ્રમે રોકાવું જોઈએ દીકરીઓની સેવામાં. રાજેશભાઈ, અમારો આશ્રમ તો તમે જોયો ને. અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ.
રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં અમારો આશ્રમ આવેલો છે. તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. અને અમારે લીંબડી અહીંથી 10 કિલોમીટર જ થાય ને આમ સાયલા 20 કિલોમીટર થાય, 20 થી 22. ભરતભાઈ ઊંઝાની બાજુમાં આવે, સરસ. હરેશભાઈ સુરત જકાત નાકા, સરસ. બનાસકાંઠામાં ધાનેરા તાલુકામાં ખીમત ગામ આવે, સરસ. બેન તમે સાબુનું પોસ્ટ મૂકી હતી તો ઘણા લોકોએ સાબુ માટે ઓર્ડર આપ્યો છે, સરસ. રૂપલબેન લાઠિયા બેન સુરતમાં સાબુ કે બીજું કાંઈ મને ખબર નથી, લિક્વિડ ને એવું રાખતા હોય તો, પણ કોઈને સુરતમાં ઘરે બનાવેલો સાબુ જોતો હોય ને તો રૂપલબેન લાઠિયાને કોન્ટેક કરજો. એ કોન્ટેક નંબર તમે પૂછશો ને એટલે એ મૂકશે. હરેશભાઈ દેશ બેન હું દીકરીઓને લચ્છી આપવા, અચ્છા હા તમે લચ્છી આપી ગયા હતા, અચ્છા એ તમે છો એમ ને, થેન્ક યુ ભાઈ. હું નહોતી, હું રસ્તામાં હતી, તમે આવતા ત્યારે હું આશ્રમે નહોતી. આ ચોક્કસ પધારો ટાઈમ લઈને. કાલાવડનું પીઠળિયા નીલેશભાઈ, સરસ. મુકેશભાઈ શહી સ્વામીના સુરતથી, સરસ. ના ભાઈ ઝીંઝાવદર નથી જોયું હો. આમાં ઘણા કામ મેં તો થોડાક જ જોયા જ નથી. જોશું પણ ધીમે ધીમે બધાને મળવા આવીશ. જેને બધાને ભાવ પ્રેમ છે ને બધાને મળવા આવીશ. ધમાણા ક્યાં આવે? નામય પહેલી વાર સાંભળ્યું ભાઈ. જયદેવસિંહભાઈ રાજપૂત, નામય પહેલી વાર સાંભળ્યું. જો આજે આ વાત કરી તો કેટલું બધું આપણને ખબર પડી કે કોણ ક્યાંથી આપણને લાઈવ જોવે છે એમ. બધાને શેર કરી દેજો પાછા, એટલે આપણી સાથે આપણા ગ્રુપમાં બીજા પણ જોડાય, આપણે નવા ગામ જાણવા મળે. દક્ષાબેન પરમાર મારે તમને મળવું છે, મહારાજનો હુકમ થશે એટલે ચોક્કસ મળવા આવજો ને આપણે મળશું હો, ચોક્કસ મળશું. પ્રીતિબેન રાજકોટથી, સરસ. જો પેલો સાબુ માટે કોઈને નંબર મૂક્યો છે રૂપલબેને, એડ કરી લેજો. કોઈને સુરતમાં ઘરે બનાવેલો સાબુ જોતો હોય ને તો હળવદ આવીશ. રણજીતભાઈ ચોક્કસ પધારીશ. તાલુકો જસદણ વિજાપુર, આ વિજાપુર જોયું, એ તો જોયું. વરાજપુર, સરસ. બધાને શેર કરતા રહેજો જેથી કરીને આપણી સાથે બધા જોડાય. દારે સલામથી જ્યોત્સનાબેન ક્યાંથી દૂરથી જોવે છે. જો હરેશભાઈ સુરતથી, વલ્સ સાગર પટેલ, અચ્છા. મહેશભાઈ ભરૂચથી, રેખાબેન રાજકોટથી, બાબુભાઈ આમરણ પાસે બેલા, જિલ્લો મોરબી. અચ્છા નથી જોયું હો ભાઈ ગામ. ભરતપુર કેદી આવવાનું એમ? એટલે કયું ભરતપુર? રાજસ્થાનમાં ભરતપુર આવે. એ મહારાજ મંદિરવાળા ઘણીવાર લાઈવમાં હોય એટલે પૂછું કયું ભરતપુર. દિલીપભાઈ બેન તમારો સ્વભાવ બધાને બહુ ગમે છે એટલે વારંવાર લાઈવમાં આવી છે, થેન્ક યુ ભાઈ. જયદેવસિંહભાઈ હળવદ તાલુકાનું ધવાણા ગામ, સરસ. આવશું ક્યારેક ત્યારે જોશું ભાઈ એ સાઈડ. મોરબી આવશું ચોક્કસ. પ્રફુલ્લાબેન સુરતથી, વાડાસર આવજો. વેકરિયા રિધિબેન વાડાસર, ચોક્કસ આવશું હો.
જેસિકા નૈરોબી આવો. નૈરોબી આવી નહોતી હું. આવશું પાછા ક્યારેક વળી તમારી જંગલ સફારી જોવા માટે પાછા ક્યારેક વળી પધારશું. માંગરોળથી એમ લોજ માંગરોળ પીપળાણા એ બધું જ જોયું. ઋષિભાઈ ક્યાં ખોવાઈ ગયા છો હમણાં? ભાભીને લઈને આવો વેકેશન કરવા. અમારે ઋષિભાઈ રાજકોટથી છે અને એને બેકરીમાંથી બિસ્કીટ ને પછી પેલી નાનખટાસ ને પછી પેલું શું કહે ખારી ને એવું બધું મોકલે અમને. ઋષિભાઈ ફ્રેશ બનાવીને મોકલે આશ્રમ માટે. પાછો ફોટો ને એવું ક્યાંય મૂકવાનું નહીં, આજે કહી દીધું લાઈમાં. સુરત આવો, ચોક્કસ સુરત આવીશ. ફાસ્ટ ફૂડની સેવા હોય તો કહેજો સાગરભાઈ. ચોક્કસ તમારે કાંઈ ખવડાવવું હોય તો આવી જવાનું તમને. બેન તમારા આશ્રમમાં આવ્યા હતા પણ મળ્યા નહીં કાલે. હું કાલ રાજકોટ ગઈ હતી ને એટલે ન મળાણું. કાલે હું મહેમાન ગયા પછી મારું કામ પતાવવા ગઈ, પાછી 9 વાગે પાછી રાજકોટથી તો 8:30 9 પાછી આવી ગઈ હતી. ચોક્કસ આવશું જામનગર. બેન તમે થાકી ન જતા, હજી ઘણા કામ કરવાના છે. ભગવાન કરાવશે એટલે આપણે બધા કરશું સાથે રહીને. સાયલા આમ કાલે જ નીકળ્યા હતા ભાઈ, પણ જે કામથી ગયા હોય ને એ કામ પતાવીને પાછા તરત આવતા રહી. રસ્તામાં ક્યાંય સ્ટોપ ન હોય ગાડી. રણજીતગઢથી તો ધાંગધ્રાથી પછી સુરેન્દ્રનગરથી વઢવાણ આવી જવાનું અથવા લીંબડી. અને લીંબડીથી તરત હાઈવે ઉપર જ છે. લીંબડીથી રાજકોટ બાજુ જાવ તો સામે ઓપોઝિટમાં જો મોટો ચબૂતરો દેખાય, તમારે આ નિશાન રાખવાનું. જો પક્ષી ઉડે ને બેસે ને આ મોટા ચબૂતરાનું નિશાન રાખવાનું. રાજકોટ બાજુથી આવો તો ઈ હાથ ઉપર જ આવે અને અમદાવાદથી આવો તો સામેની સાઈડ ઓપોઝિટ આવે. તો ચોક્કસ તમ તારે વધારજો. આવો રાજકોટ વિશાલભાઈ. બધાને મળવાની તો બહુ ઈચ્છા છે પણ ફ્રી જ નથી થતી. અમારો આશ્રમ આવે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી અને સાયલાની વચ્ચે બલદાણા ગામ. બગદાણા નહીં, બલદાણા ગામ વઢવાણ તાલુકાનું છેલ્લું ગામ આવે આ બાજુ. પછી અહીંથી લીંબડીનું લાગી જાય એટલે અમારો તાલુકો વઢવાણ આવે અને જિલ્લો સુરેન્દ્રનગર. વઢવાણ પેલા સ્ટેટ હતું ને એ અમારો તાલુકો લાગે. કૈલાસબા ગોયલ મારે આવું છે આશ્રમે, ચોક્કસ પધારજો. હું હોઉં ત્યારે મારું કઈ હમણાં, કેમ કે આ દીકરીઓના બધા એડમિશન લઈને હું કાંઈ ને કાંઈ કામને જાતી આવતી હોય એટલે હું ફ્રી હોય ત્યારે આવજો. હમણાં આવશો તો મળીશ, ન મળીશ એવું બધું થાય. બેન તમારી જનેતાને ધન્યવાદ કહેવાય. મમ્મી પપ્પાના આશીર્વાદ, ખબર નહીં ભગવાને આપણને કંઈક હશે એકાબીજાનું ઋણ એટલે મોકલા હશે. રણજીતભાઈ મારે આવું છે આશ્રમે, તમે તો વાતું જ કરજો. સેવા મોકલી દો છો, આવતા નથી. જ્યારે આશ્રમ બનતો ત્યારે આવ્યા હતા. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. નીતા ખત્રી કેમ છો આશાબેન? મજામાં હો બેન, એકદમ મજામાં છે. પુરોહિત જય સ્વામિનારાયણ. લાખાભાઈ ભરવાડ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ
हमारे ये रोज आते हैं भगवान की आरती करने के लिए हिंदी राजस्थानी है, थोड़ा थोड़ा गुजराती आ गया है ना, થોડા ગુજરાતી આવે. સામે હોટલ વાળા છે બેન, પણ આરતીનો ટાઈમ થાય એટલે રોજ જે મંદિરે આરતી કરવા આવી જાય ને આવી જાય. આગલા જન્મનું પુણ્ય હશે, પુણ્ય, હા. ये भगवान आपको भगवान आपको बुला रहे हैं. बुला रहे. चर्चा करेंगे इनका, हमारा इनके हिसाब से अच्छा होना होगा हमको. इसलिए कौन है मम्मी? नहीं, लाइव चल रहा है. लाइव चल रहा है. आपको आश्रम में आके कैसा लगता है? अच्छा लगता है, बहुत अच्छा लगता है, अच्छा लगता बहुत है. अच्छा लगता है. अभी सब्जी दोनों फटाफट बना दी, एक सब्जी डाल दी ऊपर, उनको बोली तुम बंद करना, मैं जाके आती हूँ. એક દિવસ મને એમ કહેતા હતા ઈ કે હું મંદિર આરતીમાં ન આવું ને ભગવાન પાસે સાંજે તો મને ગમે જ નહીં કે આખો દિવસ પછી કે આખી રાત જ ન જાય, મને ગમે જ નહીં કે એમ. એક દિન નહીં આए नहीं तो ऐसा लगता है कि कुछ करा नहीं आज. ऐसा लगता हाँ, है ऐसा ना? लगता है. एक दिन नहीं आया तो हमने अच्छा ही करा, नहीं कुछ भूल लगता. गए, कुछ भूल गई हो, ऐसा लगता है. ऐसा लगता है. सही बात. कोई भगवान का प्रेम है ना. हाँ, भगवान का मैं बोल रही ना, उस दिन बाहर बोले आरती करने की आपको इच्छा, वो इच्छा थी मेरे को. कभी मेरे पास रोज बच्चा कर रहे आरती, मेरे को कभी मिलेगी आरती करने को, तो उस दिन आपने मेरी इच्छा पूरी कर दी. मुझे अचानक ऐसे आ अचानक गया बोलते तुम कि आप आरती करिए. करिए. वो भगवान आपकी इच्छा भगवान मेरे हृदय में बोल दी. बोल दिए. એક દિવસ એને એવી ઈચ્છા કરી હતી કે બધી છોકરીઓ રોજે આરતી કરે તો મન કે દી આરતી કરવા મળશે. તો હમણાં 2-4 દિવસ પહેલા મેં કીધું તમે આજે આરતી કરો, એટલે એની ઈચ્છા ભગવાન મારા હૃદયમાં વસી ગયા. भगवान आपका जो भाव है ना, भाव है वो भगवान किसी तरह से पहुंच जाता है पहुंच जाता है. कि जो आपका भाव सच्चा होगा ना तो ये पहुंचा ही देता है. पहुंचाई देता. स्वामीनारायण जी का कुछ न कुछ अगले जन्म का होगा. हाँ, आना પડતા है. બેન તમારામાં એટલી બધી એનર્જી આવે છે ક્યાંથી? એટલી બધી સેવા તમે કરો છો. ભગવાન કરવા રહે ना एनर्जी. भगवान करवा रहे, अपन क्या कर. हाँ, मैं क्या कर रही हूँ? अपन हाँ, भगवान करवा रहे. नहीं तो मेरे से कुछ होता नहीं होता भाई. भगवान इतना नहीं होता है. नहीं होता है. पूरा दिन भाग दौड़ रहती है, ये देखती रहती है ना. क्यों मैया? पूरा दिन मेरा तो भागना ही रहता भागना, है. इधर और भागो, खाना ही उधर भागो, ये करो. मेरा खाना कोई ऐसा वैसा नहीं है कि मैं अच्छा बना के खाऊं, है ना. नहीं, जो खिलाने में है, खाने में तो नहीं है, खिलाने में. ખાલે મેં નહીં ખીલાને મેં મને જે મળે હું ખાઈ લઉં. મને એવું ખાવાનું કાંઈ નથી કે મારે હું આ દોડું છું, મને આ બધું જમવા જોઈએ જ. જે મળે એ જમી લઉં બસ. ધરતી ક્લોથ સ્ટોર કુતિયાણા, આ ઉપલેટા પાસે આવે ને કુતિયાણા, મને યાદ છે. आप राजस्थान जाओ तो हमको याद करेंगे ना? बिल्कुल बिल्कुल करेंगे, क्यों नहीं करेंगे. पहली बात तो भगवान को बोल रही साल भर की तो अच्छे से यहाँ से रखो, यहाँ से और दूर मत भेजो. तुम्हारे चरण में आए. होटल चलेगी आपकी तो इधर ही रहना है, रहना है. चलेगी. हाँ. अच्छा खिलाओगे तो खाने वाले खाएंगे अच्छे. अच्छा, अपना अच्छा हो गया तो भगवान. पहले नहीं चलती थी पर आपने इधर प्रार्थना की पर चलने लगी ना, ठीक है. वो चलाएंगे, यही चलाएंगे. यही चलाएंगे. मैं तो इनके भरोसे हूँ. हाँ, वही चलाएंगे. चलाएंगे. कैसे चलाना तुम चलाओ, हम क्या करेंगे. कस्टमर कैसे અહીં આવીને મને એમ કે તમે પ્રાર્થના કરજો અમારું હોટલ સરસ ચાલે. મેં તમે જ પ્રાર્થના કરો સરસ ચાલશે, પછી સરસ ચાલવા માંડી. સાહેબ બંગી આશાબેન દહેજ આવો ચોક્કસ ભાઈ હો. उदयपुर में गांव सलूम्बर. हाँ, राजस्थान છે. कड़े गाँव गया. सूरत आओ. सोजत सिटी आगे, पाली से आगे. पाली से आगे. हाँ, वो हमारे से बहुत दूर है पाली. આરતી લાઈવ કરજો ચોક્કસ. ચાલો હવે અમે બધા મંદિરમાં જાશું, અમારો ટાઈમ થઈ જાય ને. ટાઈમ થઈ ગયો, અમે 7 વાગે મંદિર અંદર બધા જતા જ રહી, એટલે હવે અમારો ટાઈમ થઈ ગયો. એટલે આવી ગયા બેન, ટાઈમ થાય ને એટલે આવી જાય. દોડી આવો. દોડીને આવે. એની હોટલ સામે છે. अगर सब्जी बनावा वाला कोई नहीं है, मुझ बनावी दी. अभी बनाते हो? हाँ, सब्जी वाला निकल दिया वो. हाँ, क्यों खर्चा चढ़ाने का? 500 रुपए दे रहे हैं सब्जी ऐसे. फोनी दिए नहीं दिए ना के बैठ जा रहे. फोनी दिए नहीं दिए ना के बैठ जा रहे. हमें बैठ के क्या करना है? इसलिए तो हम बनाए तो अच्छा है ना, अच्छा और मेहनत से कमाए वो भी अच्छा है. तो बर्तन वाली को भी निकाल दी. वो अच्छी बात है. पूरे बर्तन की मेज 10. जो आप वो बना के खिलाते हो, कर्म करते हो ना, हाँ, तो भगवान भी देखेगा. वो पैसा भी देंगे और वो काम भी नहीं करेगा. बना रहे वो उसमें प्रसाद का रूप बन जाता है. हाँ, बन जाता है.
मैं हम भगवान का भगवान नाम लेते लेते हाँ। बनाती हूँ तो प्रसाद बन बन जाता है। जाता शिव है। बाबा को बोलती इसमें और स्वाद डालो। हाँ भगवान डालेगा। भगवान को बोलती तुम और स्वाद शिव बाबा डालो। को मानती हूँ। हाँ मैं शिव बाबा દબાણ ધામ જય मैं સ્વામિનારાયણ उसमें બેન रहता સૌ સેવ મમરા शिव बाबा ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ જય અમારા મંદિરમાં જવાનો ટાઈમ થઈ ગયો ચાલો चलो એ મહારાજ जय महाराज चलो शुक्रिया चलो હાલો હા તોતાવો